હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી અને મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. ઘણા લાંબા સમય પછી એક વ્લોગ બનાવી રહ્યો છું અને આપ સૌ જાણો છો કે હાલમાં તો નવરાત્રી ચાલુ છે, તો આપ સૌને આસો નવરાત્રીની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. ગરબે રમવાનો આનંદ કોને ન હોય, તમને પણ હોય, મને પણ હોય, પરંતુ આજના આ સમયમાં તો આપણે ડીજેના તાલે ઝૂમીએ છીએ, નાચીએ છીએ, રાસ ગરબા કરીએ છીએ. પરંતુ મારે આજે વાત કરવી છે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની, કે જે ખૂબ ઐતિહાસિક સ્થળો તરીકે જાણીતું છે. જેમાં જજુરા સ્ટેટનો કિલ્લો આવે છે, લુણસાપુડિયા દાદાનું મંદિર આવે છે, વારા સ્વરૂપ મંદિર આવે છે અને સાથે સાથે આવે છે સામુદ્રી માતાનું મંદિર, કે જે 1790ની અંદર બંધાયેલું હતું. આજના આ સમયમાં આપણે ડીજેના તાલે ઝૂમીએ છીએ, પરંતુ સામુદ્રી માતાનું મંદિર એક એવું મંદિર છે જાફરાબાદની અંદર કે ત્યાં પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે રાસ ગરબા લેવાય છે. એટલે કે ઢોલ છે, મંજીરા છે અને તબલાના તાલે અને કંઠસ્થ ગરબા ગાય અને તેની સાથે રાસ લે છે. તો આપણે આજે ત્યાં જવાનું છે અને પ્રાચીન સંસ્કૃતિને આ લોકોએ ટકાવી રાખી છે, તે માટે તેમનો આભાર માનવાનો છે અને આપણે પણ થોડા ગરબા લેવાના છે. તો જોડાયેલા રહેજો મારી સાથે. તો આજે હું અને સંતોષભાઈ જઈ રહ્યા છે સામુદ્રી માતાના મંદિરે, કારણ કે થોડા દિવસો પહેલાં મેં ફેસબુકમાં આ મંદિર વિશે પોસ્ટ વાંચેલી હતી અને હું તો આ ગામનો છું, છતાંય મને ખબર નહોતી કે અહીંયા પ્રાચીનતમ ગરબા લેવાય છે. તો સંતોષભાઈ, તમને કેવી ઉત્સુકતા છે? હું પણ બહુ એક્સાઇટમેન્ટ છું, કેમ કે તમે મને વાત કરી કે ના ઢોલના તાલે રાસ લેવાય છે, તો આપણે દર વર્ષે તો ડીજેના રાસ લઈએ જ છે, પણ આ વખતે ઢોલ તબલામાં રાસ લેવાના છે, તો આપણે જોઈએ ને કેવું છે ને કેવી મજા આવે છે. તો ચાલો જોડાયેલા રહેજો મારી સાથે, કારણ કે આજે આપણે પ્રાચીનતમ ગરબા જોવાના છે અને ખૂબ એન્જોય કરવાનું છે. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ સામુદ્રી માતાના મંદિરે. તમે જોઈ શકો છો. તો આપણે અંદર જઈ અને માતાજીના પહેલા આશીર્વાદ લઈ અને પછી આપણે રાસ રમવાનું છે. તો ચાલો.
અહીંયા ખૂબ જ સુંદર એવી વાઇબ આવે છે, કારણ કે જે પ્રાચીન ગરબા ગવાય છે અને સાથે સાથે રાસ લેવાય છે એ અહીંયા તો મને અદ્ભુત લાગ્યું છે. અને હું પણ હમણાં રાસ લેવા માટે જઈ રહ્યો છું. સંતોષભાઈ પણ સાથે છે. અને થોડી વાર હું પણ રાસ લઈ લઉં અને માતાજીના ગરબામાં આપણે પણ જોઈ લઈએ. તો સામુદ્રી માતાના મંદિરે પ્રાચીનતમ ગરબા સાથે રાસ લઈ અને મને તો ખૂબ જ આનંદ આવ્યો. અને જે કોઈ પણ લોકો અહીંયા રાસ લેવા માટે જશે એને ખરેખર અદ્ભુત આનંદ આવશે. અને હું તો કહું છું કે દરેક લોકોએ ત્યાં એક વખત વિઝિટ અથવા માતાજીના દર્શન માટે અને રાસ ગરબા માટે તો જવું જ જોઈએ, કારણ કે ત્યાંની તો વાઇબ જ અલગ છે. અને સાથે સાથે કહીશ કે આ મંદિરના જે કરતા હરતા છે તે લોકોનો પણ હું આભાર માનીશ. અને જો તમારે પણ અહીંયા જવું હોય તો તેમનું એડ્રેસ છે જાફરાબાદની અંદર બાવા શેરીમાં બ્રહ્મ સમાજની વાડી પાસે સામુદ્રી માતાનું મંદિર આવેલું છે. તો આ પ્રાચીનતમ સંસ્કૃતિને હજી સુધી ટકાવીને રાખ્યું છે તે બદલ જે લોકો અહીંયા કરતા હરતા છે તેમનો પણ હું દિલથી આભાર માનું છું. અને મને તો ખૂબ જ મજા આવી. અને ખરેખર તમે પણ એકવાર જજો. અને બહેનો માટેનો સમય છે સાંજના 4 થી 7 અને ભાઈઓ માટેનો સમય છે 8 વાગ્યાથી સરકારની ગાઈડલાઇન્સ મુજબ. તો દરેક લોકો આ મોકો મૂકતા નહીં અને આ પ્રાચીનતમ ગરબા સાથે તમે પણ એકવાર રાસ લેજો અને ખરેખર તમને ખૂબ મજા આવશે. તો તમને કેવો લાગ્યો વ્લોગ? લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને આપ સૌને પ્રાર્થના કરું છું કે વ્યસનથી દૂર રહો, એકબીજાની મદદ કરો, સારા પુસ્તકો વાંચો, ભગવદ્ ગીતા વાંચો અને હંમેશા ખુશ રહો. થેન્ક યુ સો મચ અને જય માતાજી.